તો આ ચમત્કાર પણ થયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને આ રીતના જ પરિસ્થિતિ થઈ છે કે પ્લેન ક્રેશ વખતે આ વ્યક્તિ તેમાં ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ ગંભીર ઇજાઓ નથી પહોંચી અને તેઓ ખુદ પણ આ પ્લેન ક્રેશનો શિકાર થયા હતા. તુરંત 108 ત્યાં આગળ આવે છે. તેઓ થોડા લંગડાતા જે જતા એમ્બ્યુલન્સમાં જોવા મળી રહ્યા છે, તેઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ઓડિયોને પણ રિફાઇન કરીશું, પ્રયત્ન કરીશું કે વ્યક્તિ શું કહી રહ્યા છે. ત્યાં આગળ હતા તે લોકોનું પણ કહેવું હતું કે પ્લેન આવીને પડ્યું, તો કેટલાક લોકોનું કહેવું હતું કે પ્લેનનો કેટલો કાટમાળ તેમના પર આવીને પડ્યો છે. દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત છે. કમિશનરનું નિવેદન આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કહ્યું છે કે દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત છે. હવે કોણ વ્યક્તિ છે તેને લઈને પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. શક્યતાઓ છે તેઓના પણ નિવેદન લેવામાં આવશે. એટલે આ તસવીરો તમે જુઓ, એમાં સિદ્ધાર્થ આપણે જોઈએ તો આ વ્યક્તિ જ્યારે બચીને બહાર આવ્યા છે અને ભલે એમને ચાલવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ કદાચ એમના પરિવારજનો જેમને મળ્યા હશે તેમને અત્યારે કેટલી ખુશી થઈ રહી હશે, કારણ કે એ પોતાના વ્યક્તિ હતા જે હેમખેમ પાછા આવી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી કોઈ એવું વ્યક્તિ નથી કે જે બચ્યું હોય અથવા તો આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હોય કે જે વ્યક્તિ અત્યારે બચી ગયા છે અથવા તો કેટલાકની સારવાર ચાલી રહી છે, તે પ્રકારના નિવેદનો આવ્યા. પરંતુ આ વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે કે જે હેમખેમ બહાર આવ્યા છે અને ચાલવામાં થોડી ઘણી તકલીફ થઈ રહી છે, અને એમના દ્વારા એવો પણ જવાબ આપવામાં આવ્યો છે કે હજુ જે બીજા પેસેન્જર્સ છે તે અંદર છે, એટલે કે કદાચ કાટમાળમાં ફસાયેલા વ્યક્તિઓ હોય અથવા તો તે કોણ છે તે ઓળખી ન શકાય તે પ્રકારના મૃતદેહો પણ સામે આવ્યા છે કે જ્યાં બોડીઝ આઈડેન્ટિફાય નથી થઈ રહી. હવે આઈડેન્ટિફાયની કરવાની જે વાત સામે આવી છે ત્યારે એ પણ આપને એક અપડેટ આપી દઉં કે અત્યારે જે DNA ટેસ્ટ માટેના સેમ્પલ્સ છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે પહેલાનો આ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત જોવા મળી રહ્યો છે. એટલે ભગવાનની એના ઉપર જાણે મહેરબાની હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સામે આવી છે, કારણ કે 230 જેટલા જે મુસાફરો હતા તે વિમાનમાં સવાર હતા અને જે ક્રૂ મેમ્બર્સ હતા, પાયલટ હતા, તે પણ એ વિમાનમાં સવાર હતા, અને તેમાંથી આ એક વ્યક્તિ બહાર આવ્યો છે અને એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે. ત્યાં જે લોકો હાજર છે તેમના દ્વારા સવાલ પણ કરવામાં આવે છે કે બીજા લોકોનું શું થયું અથવા તો શું થયું હતું તમારી સાથે, તો તેમના દ્વારા એ જ જવાબ આપવામાં આવ્યો છે કે વિમાનમાં ધડાકો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ હતી અને જે બીજા પેસેન્જર્સ છે તે અત્યારે અંદર છે, એટલે તેમને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે મારી સાથે શું થઈ રહ્યું છે અથવા તો હું શું કરું. એ ગુંગળામણ અનુભવી રહ્યા છે, એ સમજી નહીં શક્યા હોય કે મારી સાથે શું થઈ રહ્યું છે. અચાનક આ અવાજ, અચાનક આ નીચે પટકાયા હશે અને ત્યારબાદ એટલા માટે તમને ચાલવામાં સિદ્ધાર્થ તકલીફ થઈ રહી છે, કારણ કે એ જર્ક વાગ્યો હોય, કદાચ એ ટેક ઓફ કરવાનું હતું અને એકદમ જ ધડાકાભેર નીચે પટકાયું, એટલે તેમને એ બધી ઈજાઓ અહીંયા પહોંચી હોય એવું લાગી રહ્યું છે. સિદ્ધાર્થ, મહત્વની વાત એ પણ છે કે હજી પુષ્ટિ કરવી મુશ્કેલ છે, કે કારણ કે એક એવી ઘટના પણ હતી કે જેમાં મેઘાણીનગરથી પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા હતા કે પ્લેનની પાંખ અથવા તો પાછળનો ભાગ આવીને પડ્યો ચાની કિટલી પર. 2 લોકો ત્યાં હતા અને તેઓના મૃત્યુ થઈ ગયા. તો આ વ્યક્તિ જે છે પ્લેનમાં સવાર હતા કે પ્લેન પડ્યું ત્યારે ત્યાં આગળ ઉપસ્થિત હતા તે કહેવું મુશ્કેલ છે, પરંતુ થોડી ઘણી ક્ષતિ જે છે તેમની ઈજા જે છે તે જોવા મળી રહી છે. હાલમાં આ વિડીયોની પુષ્ટિ કરવી થોડી મુશ્કેલ થઈ રહી છે, કારણ કે આ ઘટના અત્યારના જે રીતની ઘટી છે અને ત્યારબાદ વ્યક્તિ બચીને આવ્યા છે. ઓડિયોમાં કહી રહ્યા છે કે પ્લેન પડ્યું, હું બચીને આવ્યો છું, પરંતુ તે પ્લેનમાં હતા કે નહીં તે થોડું કહેવું મુશ્કેલ છે. પોલીસ કમિશનર તરફથી ચોક્કસથી કોમલ એ કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે, પરંતુ આ દુર્ઘટના જે ઘટી તેમાં જે વ્યક્તિનો જીવ બચ્યો છે એ પ્લેન પડ્યું એ દરમિયાન ત્યાં આગળ હતા કે પ્લેનમાં સવાર થયેલા હતા અને પ્લેન ક્રેશ થયું તેમાંથી તેઓ જીવિત બહાર આવ્યા છે. તે વિશે હજી સુધી કોઈ જાણકારી નથી મળી. પ્રોપર એ જાણકારી મળી હતી કે એક વ્યક્તિ બચી ગયા છે અને આ વિડીયો તે વ્યક્તિ બચી ગયા છે શું તેને લઈને છે કે કેમ તે પણ અત્યારના કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના આવે, ઓફિશિયલી કોઈ જાણકારી ના આવે ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ તે માટે પણ છે, કારણ કે આવા અનેક લોકો હોઈ શકે છે. કારણ કે આની પહેલાનો પણ વિડીયો જોયો છે કે પ્લેન પડતું હોય ને એક મહિલા ત્યાંથી દોડીને ભાગતા હોય, તો બની શકે કે તેઓ દૂર હતા, પ્લેનમાં સવાર ન હતા અને પ્લેન પડતા તેઓને પણ નુકસાન થયું, કારણ કે આગ અને ધુમાડો એટલો હતો કે 5-6 કિલોમીટર દૂર સુધી જોવા મળતો હતો. આપે પણ જ્યારે ન્યૂઝ જોયા સૌથી પહેલા બપોરે 1:30 વાગ્યા જ્યારે સમગ્ર ઘટના ઘટી તો આસપાસના 10 કિલોમીટર દૂરથી સમાચાર આવ્યા હતા, વિડીયોઝ આવતા હતા કે અહીંયા પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે.
કારણ કે 58,000 લીટર ફ્યુલ લઈને આ પ્લેન ઉડ્યું હતું અને ટેક ઓફ થતાની સાથે જ આ ઘટના ઘટી હતી. એટલે અત્યારે થોડુંક એવું મુશ્કેલ છે, પરંતુ જી હા, આપે જે રીતે કીધું ચમત્કાર થયો છે, એક વ્યક્તિ બચી ગયા છે, જે જાણકારી ખુદ પોલીસ કમિશનર તરફથી ટ્વીટ કરીને પણ આપવામાં આવી છે. હવે પોલીસ કમિશનર દ્વારા જે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે એક વ્યક્તિ બચી ગયા છે, તો એમાં એ પણ સવાલ થાય કે હવે એ જે વ્યક્તિની વાત કરી રહ્યા છે એ શું આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે એ જ વ્યક્તિ છે કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલો છે. કારણ કે હજી સુધી સત્તાવાર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી અને કોઈ પણ પ્રકારની વાત હજુ સુધી નથી કરવામાં આવી, એટલે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ વ્યક્તિનો જીવ બચી ગયો છે. હવે તે કદાચ બહાર ઊભા હોય અને કદાચ પ્લેનનો જે કાટમાળ છે તે કદાચ તેમના સુધી પહોંચ્યો હોય અને તેના કારણે કદાચ તેમને ઈજા પહોંચી હોય, એટલા માટે પણ કદાચ તેઓ બચ્યા હોય. અને કદાચ અંદર જો પ્લેનમાં સવાર હોય અને તેમનો જીવ બચ્યો હોય તો તે ખૂબ જ મોટો ચમત્કાર કહી શકાય. કારણ કે જે સ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ હતી, જે ધડાકો આપણે જોયો હતો, જાણે બ્લાસ્ટ થતો હોય તે પ્રકારનો એ વિડીયો સામે આવ્યો હતો અને એમાં કોઈનો જીવ બચી જાય એ ખૂબ જ મોટી વાત હતી. અને તેમાં કદાચ જો આ વ્યક્તિ સવાર હશે અને તેમનો જીવ બચ્યો હશે તો તે ખૂબ મોટી વાત છે. હવે જે નિવેદન જારી કરવામાં આવ્યું છે તેમાં હવે આ વ્યક્તિની જ વાત કરવામાં આવી છે કે કેમ તે જોવાનું રહેશે. હવે જે આસપાસના જે લોકો છે તેમના દ્વારા પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે કે શું આપે જોયું અથવા તો શું થયું છે, તો તેમના દ્વારા એ જ જવાબ આપવામાં આવ્યા કે પ્લેન જે છે તેમાં ધડાકો થયો હતો અને જે અન્ય મુસાફરો હતા તે અંદર સવાર હતા. હવે તેમની સાથે શું થયું અથવા તો આ વ્યક્તિ સાથે શું થયું છે તેને લઈને પણ ઘણા બધા સવાલો છે. પરંતુ જેમ જેમ આખા દિવસ દરમિયાન અપડેટ આવતું રહ્યું છે તેમ તેમ આપને જણાવતા રહ્યા છે. પરંતુ ઘણા બધા અત્યારે વિડીયોઝ પણ એટલા શેર કરવામાં આવી રહ્યા છે, ઘણી બધી એટલી માહિતીઓ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે શેર કરવામાં આવી રહી છે. એટલે તમામ જે દર્શકો છે, તમામ જે લોકો છે તેમને પણ એક જ અમે અપીલ કરીશું કે કોઈ પણ અફવાઓ પર આપ ધ્યાન ન આપો અને જે પણ સાચી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે તેને જ આપ માન્ય રાખો. કારણ કે અત્યારે ઘણા બધા વિડીયોઝ પણ શેર કરવામાં આવી રહ્યા છે અને ખોટી માહિતી પણ અત્યારે શેર થઈ રહી છે, એટલે એના ઉપર ધ્યાન ન આપીએ. અને એક તરફ આ તસવીર જો સામે આવી છે કે જ્યાં ડીએનએ ટેસ્ટની જે કામગીરી છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે, જે બ્લડ સેમ્પલ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે આખી પ્રક્રિયા છે તે અત્યારે થઈ રહી છે અને લગભગ 3 દિવસનો જે છે સમય લાગશે. તો હાલમાં દ્રશ્યો અલગ અલગ જોઈ રહ્યા છો. તો જે એવિએશન મિનિસ્ટર છે તેમની સાથે ગુજરાતના જે અન્ય મંત્રીઓ છે, જગદીશ વિશ્વકર્માને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ ઘટના સ્થળ પર હવે પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી જ્યાં આગળ ચાલી રહી હતી, જ્યાં આગળ વિમાનનો કાટમાળ પડ્યો હતો, બળદેવસિંહ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. તમામ લોકો છે કે જેઓ અત્યારના ઘટના સ્થળ ઉપર છે, જ્યાં આગળ પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું, કેમ કે આર્મી ત્યાં આગળ પહોંચી ચૂકી હતી. જે પહેલા પણ આપણે વાત કરી હતી કે કદાચ કોઈ એવી ફોર્સ નહીં બાકી હોય કે દેશમાં કે જે ત્યાં આગળ મદદ માટે ન પહોંચી હોય, અને તમામ લોકો ત્યાં આગળ પહોંચ્યા અને સુરક્ષાને લઈને જે લોકો બચી ગયા છે તેઓને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા હતા, બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા. એ દરમિયાન હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક તરફ એવિએશન મિનિસ્ટર જે છે તે ત્યાં આગળ પહોંચી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી રહ્યા છે, રેસ્ક્યુ કામગીરીને લઈને નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રી થોડા સમયની અંદર હોસ્પિટલ પહોંચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે. બીજી તરફ એક ચમત્કારિક વિડીયો પણ આવ્યો છે કે જે પોલીસ કમિશનરે જે રીતે કીધું છે, ન્યૂઝ 18 સંવાદદાતા નવીન સાથે વાત કરીને તેમને કહ્યું કે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. હવે એ વ્યક્તિ એ જ છે કે કેમ એ પણ જાણવું મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ બીજી તરફની જે તસવીરો આપ જોઈ રહ્યા છો કે જેમાં પરિવારજનો જોવા મળી રહ્યા છે, કેટલાક લોકો જોવા મળી રહ્યા છે, એ તસવીર એ લોકોની છે કે જેઓ આ પ્લેનમાં સવાર થઈને જતા હતા અને તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 242 લોકો તો પ્લેનમાં સવાર હતા, એટલે મોતનો આંકડો જે 250 છે, લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે 242 લોકો સવાર હતા તો 250 થી વધુ લોકોના મોત કઈ રીતે થયા. તો એ પણ જણાવી દઈએ કે બીજે મેડિકલની જે મેસ હતી, કેન્ટીન જે હતી, ત્યાં આગળ જઈને આ પ્લેન ટકરાયું હતું. આસપાસના વિસ્તારમાં પણ પ્લેનના કેટલાક કટકા ટુકડા થઈને પડ્યા હતા, તો તેને લઈને પણ લોકોના મૃત્યુના સમાચાર આવ્યા હતા અને તેને લઈને પણ સારવારની શરૂઆત કરવામાં આવી હતી.